ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તે ક્યાં છે? તે કહે છે કે હું જાણતો નથી. યોહાનની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય 12મી કલમ, પણ જો સમય મળે તો 1થી 41 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આ એ પ્રસંગ છે અને એ વ્યક્તિ છે કે જે જન્મથી દ્રષ્ટિહીન હતો, જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તે દ્રષ્ટિ આપી અને સિલોઆના કુંડમાં આંખો ધોવા મોકલ્યો. તે માણસ ધોઈને દેખતો થયો. હવે જન્મથી દ્રષ્ટિહીન વ્યક્તિને સારો થયેલો જોઈને કેટલાય કે ઘણી વાર તેને પૂછ્યું કે ભાઈ આ બધું થયું કેવી રીતે? અને ત્યારે આ માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જણાવે છે. આખો પ્રસંગ બહુ જ ખૂબ જ સુંદર અને સમજવા જેવો છે. બધું નથી લખી શકતો સમય મર્યાદામાં, પણ આ જે કલમ છે જે આપણે જોઈ રહ્યા છે તે પર જોઈએ તો તે બધું જ કહે છે કે જે માણસ એટલે કે ઈસુ ખ્રિસ્ત, જે ઈસુ કહેવાય છે, તેમણે આમ આમ કર્યું અને કહ્યું અને હું દેખતો થયો વગેરે. 25મી કલમથી આગળ તો એ માણસ લોકોના પ્રશ્નોનો જવાબ આપતા આપતા, સાક્ષી આપતા આપતા એક રીતે બોધ કરતો થઈ ગયો એમ જણાય છે. ઈસુના સંપર્ક, સંબંધ ને અનુભવમાં આવવાનો આ જ તો પ્રભાવ છે સાહેબ. જન્મથી દ્રષ્ટિહીન, ભિખારી, અભણ, હળધૂત થયેલી વ્યક્તિ એ માણસ પણ સાક્ષી આપતો થઈ ગયો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરતો થઈ ગયો, બોધ આપતો થઈ ગયો. પણ આપણે હજી પણ એ જ ટોળું જે વારંવાર એ વ્યક્તિને પૂછ કરી અને બાદમાં તેને જાણે કે એક રીતે હળદૂત કરતા હોય એમ એવાઓને અપનાવી સ્વીકારી શકતા નથી આપણે પોતે પણ. અફસોસ. 34મી કલમ કહે છે કે તેઓએ તેને ઉત્તર આપ્યો કે તું તો તદ્દન પાપોમાં જન્મ્યો છે અને શું તું અમને પ્રબોધ કરે છે? પછી તેઓએ તેને કાઢી મૂક્યો. આ આપણું વલણ છે, આપણું વ્યક્તિત્વ છે, આપણો સ્વભાવ છે. આ લોકો આપણું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને એ લોકોનું આજે આપણે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આપણી માનસિકતા, આપણું વલણ છે, ક્યાંથી કામ થાય? મૂળ વાત જે આજના વચનમાં જોવા માંગીએ છીએ તે એ છે કે અનુભવમાં આવ્યા પછી પણ આજે હું અને તમે આ બિચારા હમણાં જ દૈહિક અંધાપો દૂર થયેલી વ્યક્તિની જેમ વર્તીએ છીએ. તે ક્યાં છે? હું જાણતો નથી. આત્મિક અંધાપો દૂર થયા બાદ, ખ્રિસ્તના અનુભવમાં આવ્યા બાદ, નવી આંગતુક શોધક વ્યક્તિ અથવા તો મિત્રોને વર્ષોથી ખ્રિસ્તમાં જેવો છે તેમની સાથે આવતા ભળતા કેવો અનુભવ થાય છે? વિચારાને થાય કે અરે ક્યાં આવી પડ્યો. લે ભાઈ, છાતી ઠોકીને કહો કે એ ઈસુ જેનો મને ભેટો થયો છે, જેણે મારી સાથે વાત કરી, જેણે મારો આત્મિક અંધાપો દૂર કરી, મને અંધકારની સત્તાના બંધનમાંથી છોડાવી, મુક્ત કરી, સ્વતંત્ર કરી, બચાવી, મને દેખતો કર્યો, મને પ્રકાશ અજવાળું આપ્યું, એ ઈસુ મારા હૃદયમાં છે, એ ઈસુ મારા જીવનમાં છે, એ ઈસુ મારા કુટુંબમાં છે. બીજી તરફ આપણે જેવો વર્ષોથી ખ્રિસ્તમાં છીએ તેઓ આવી વ્યક્તિઓનો સ્વહર્ષ સ્વીકાર કરનારા, આવકાર કરનારા, માન આપનારા બનીએ.
તેમને ઘર જેવું વાતાવરણ પૂરું પાડીએ ને એમ કરવા પ્રભુ આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પવિત્ર ને જીવતા પ્રભુ, પુષ્કળ આભાર માનતા તમારા બાળકો તરીકે વચનના સંદર્ભમાં અમારી જાતોને તપાસીએ અને આવા અનુભવમાંથી પસાર થયેલી વ્યક્તિનો અમે સ્વીકાર કરીએ અને અપનાવીએ અને તેને સારું મોકળાશભર્યું વાતાવરણ આપીએ, જેથી કરીને તેઓ આત્મિક રીતે બંધાવતા જાય, વૃદ્ધિ પામતા જાય અને તમારા મહિમાનું પાત્ર બને. કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. કેટલાક દિવસોથી ખૂબ દોડધામ હતી, વ્યસ્ત હતો અને માટે લગભગ 10-15 દિવસથી મેસેજ લખી નથી શક્યો, માટે ક્ષમા માંગુ છું. પણ હવે પછી પ્રભુની કૃપામાં નિયમિત લખવા અને આપવા માટે પ્રયાસ કરીશ. પ્રાર્થના કરશો. પ્રભુ આપણ સર્વને આશીષ આપો. ધન્યવાદ.